સુભાનપુરા વિસ્તારમાં આવેલી સુગંધલક્ષ્મી સોસાયટીના સ્થાનિકો એસપી ટાટા મોટર્સના ત્રાસના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં રહીશો ભેગા થયા સાથે સુગંધલક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ કલેક્ટર અને જીપીસીપીમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એસટી ટાટા મોટર્સ ગેરકાયદેસર રીતે ગેરેજ ચલાવવાથી સુગંધલક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને આજે સાંજે એસપી મોટર્સમાં 4 વ્હીલર ગાડી કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ઓવર સ્પીડ કાર બીજી કાર સાથે અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને દિવાલમાં ગાડી અથડાતા સુગંધલક્ષ્મી સોસાયટીના સ્થાનિકો ગભરાઈ ગયા હતા, જેને લઈને સુગંધલક્ષ્મી સોસાયટીના સ્થાનિકો રોષ ઠાલવ્યો હતો, જેને લઈને સ્થાનિકો માંગ છે વહેલામાં વહેલી તકે રેસિડેન્સી એરિયામાં ગેરકાયદેસર રીતે એસપી મોટર્સ ગેરેજનું કામ કરી રહ્યા છે, જે સ્થાનિકો માંગણી છે કે એસપી મોટર્સ બંધ થવું જોઈએ એવી સિનિયર સિટીઝનની માંગણી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આ સોસાયટીમાં 30 મકાન છે, બરાબર। એમાં 18 મકાન સી ટાઈપના છે અને 12 મકાન એ અને બી ટાઈપના છે। આના પહેલાં બી અહીંયા ગેરેજ હતું જ, પણ એ નીકળી નહીં રાણીપ લઈ ગયા, રાણીપ ક્યાં રણોલી લઈ ગયા। આ નામ ટાટાનું છે પણ ટાટાનું ગેરેજ નથી। આ એક મહેસાણાનો પટેલ છે, એના બરોડા ખાતે 4 ગેરેજ છે। શું એની ભાઈ ટાટાની એજન્સી છે? નથી, એવું નથી, પણ આ ગેરેજ ટાટાનું ગેરેજ નથી। નિહલ પટેલ મેન વસ્તુ એક જ છે, એ લોકો કલર કરવા માટે જે ગાડીઓ આવે છે એની ભઠ્ઠી અમારા કોર્ટની અડીને જ છે। શું અને એ શું કરે એ લોકો કે કલર કર્યા પછી ટર્પેન્ટ, તમે જાણતા હશો કે ટર્પેન્ટાઇન એમાં યુઝ થાય। સાંજે 7 વાગે જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે એ બારણા ખોલી કાઢે, એ લોકો ઘર ભેગા થઈ જાય અને અમારે ભાઈ ટર્પેન્ટાઇન ખાવાનો 72 વર્ષની ઉંમરે અમારા ફેફસા અમારે ખલાસ કરવાના। કેટલી વાર એમને કહેવામાં આવ્યું પણ કોઈ સાંભળતું નથી। આ ભાઈએ ઓલરેડી કોર્ટમાં કેસ દાખલ કર્યો, કલેક્ટરને મળી આવ્યા, બધાને મળ્યા, જીપીસીબીની કોઈ એમની પાસે એપ્રુવલ છે નહીં, છતાં બી એ લોકો પેન્ટિંગ કરીને અને એક્ઝેક્ટલી તમે જુઓ તો જો ચેક કરવા આવો તો આવો 6:30 થી 7 જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ને ત્યારે જે એમની જે ઓન છે, જેને ઓન કહેવામાં આવે છે કે જેમાં કલર કરવામાં આવે છે, એમાં ટર્પેન્ટાઇન મેક્સિમમ યુઝ થાય અને એ પછી 6:30 થી 7 વચ્ચે ઘેર જતાં પહેલાં એ ખોલી કાઢવાનું, પછી એની જે ઉડીને જે આવવું હોય સોસાયટીવાળા મરે। સર, રેસિડેન્સ એરિયામાં કોમર્શિયલ પ્રવૃત્તિ થાય 24 કલાક એમનો અવાજ આવતો હોય છે અને એટલો બધો તીણો અવાજ આવશે, નોઇઝ પોલ્યુશન, ટી બપોરે ઊંઘવા નથી દેતા કોઈને, છોકરાઓ નાના છોકરાને ઊંઘવા મળતું નથી। શું છોકરાની પરીક્ષા હોય ગમે તે હોય પણ એમનો તો ધડાધડ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી, આ રેસિડેન્શિયલ એરિયા છે। બાળકોને બી નુકસાન જાય। કોમર્શિયલની પરમિશન છે ખરી? ના, નથી। એને કોઈ પુરાવા રજૂ કોર્ટમાં કર્યા નથી। આ ભાઈએ જ્યારે કલેક્ટરની ઓફિસમાં જ્યારે અરજી કરી કલેક્ટર ઓફિસે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એમની પાસે એવા કોઈ પુરાવા નથી। અમે માગીએ કે આ બંધ થઈ જવું જોઈએ અહીંથી। બાળકોને બી નુકસાન જાય। ટર્પેન્ટાઇન તો ખરેખર જે મને ખબર હોય ટર્પેન્ટાઇન પર શું એની ઇફેક્ટ થાય। આજે 72 વર્ષની ઉંમર છે, હું આઈપીસીએલમાં તો કેમિકલ પ્લાન્ટમાં કામ કરતો, મને ખબર છે કે ટર્પેન્ટાઇનની શું અસર થાય। તમે સિનિયર સિટીઝન છો, પ્રશાસન પાસે શું આશા રાખો? એ જ કે આ બધા તાત્કાલિક ધોરણે કરે ધંધો કરો, ના પડે ઘરે તો સામે ગેરેજ છે, નથી શક્તિ ગેરેજ વાળો છે સામે ગેરેજ, પણ કોઈ અવાજ નથી એનો। સામે શક્તિ ગેરેજ છે, નથી એવું નથી, પણ એ કેટલા વર્ષોથી છે પણ કોઈ કમ્પ્લેન સામે નથી આવી। કેમિકલ કારણે બાળકોને નુકસાન જાય। કૃષ્ણકુમાર ભાઈશંકર જાની, રિટાયર્ડ રિલાયન્સ આઈપીસીએલમાંથી। Subscribe now and press the bell icon. Never miss an update.